અમદાવાદ શહેરમાં યોજાનાર રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે। ત્યારે ગુનેગારોને પાઠ ભણાવવા માટે કમિશનરે એક જ દિવસમાં 24 ગુનેગારોના પાસા કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં રવાના કર્યા છે, જ્યારે 10 જેટલા માથાભારે તત્વોને તડીપાર કરી દીધા છે। પીસીબી દ્વારા 24 ગુનેગારો સામે પાસાની ફાઇલ તૈયાર કરાતા કમિશનરે તમામને પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે, જ્યારે પોલીસની વર્દી પર દાગ લગાડતા પોલીસ કર્મીઓ સામે પણ પગલાં લેવાની કવાયત ચાલી રહી છે। જુહાપુરામાં કુખ્યાત નજીર વોરાના જુબેદા હાઉસ અને સરફરાજ કિટલીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં 20થી પણ વધારે ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નાઝીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે સોનલ 4 રસ્તા પાસે એહસાન પાર્કમાં આવેલા સરફરાજ કિટલીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નારુકા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે, જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની માંગ કરી હતી અને ચર્ચા કર્યા બાદ 1.10 લાખ લેવાના નક્કી કર્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ચિલોડા પોલીસ સ્ટેશનની સામે જ લાંચનું છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો।